जय माता जी। राम राम सीताराम। चलिए हमारे अटाण में लखन भाई कराई चढ़ावी फरे। चल मोटो पीसा आ गया मरघाई है आम जो हमारा अर्जुन नंदी आ बाजू उभा जो अर्जुन जबर नंदी आकोर अमर कावेरी जो व्याणी दूध घणु करे कावेरी व्याणी हजे आ माता तो फरी ज नथी। हाँ फरी ये व्यास आने डोज मूक्यो आकोर अमारे भगवती नवा मेहमान आवेला छे ई बेठा छे फई भेरा है हवे तो फई बोलावता नथ बहु જોઈ હાડ બાડ જબરા ઝાડા એને કે હાડ નહીં એને કે દૂધ પીએ ને મહિનો દે એટલે થઈ જાય જબર પણ અમારે બુઆ મારે એ તો ઓછી બોલાવે જો એને કે બુઆ પણ એ લીધી બુઆ ન દેવ તો હું તો બોલાવતો એવું જોઈ લે મોં ઉગાડ્યું રહી ગયો હા સેડ્યો દે લે વાહ કરાઈ ચડાવી જોઈ લે મોટા પૈસા થાય ને રૂપાર લાગશે રાજુડીન કેમ અટાણ લગણ આ 8 વાગી ગયા મંડો ભાગવા ઝડપ કરો यहाँ क्या कामे जाओ ना 8 गाड़ी दियो अरे आलिशान दौड़े जो अमर मजूर जा बीजे कामे 8 गाड़ी दीधा आवा हारा माणस एने आवा हारा माणस जोई ली एने के बीजा ने कामे जाए तो आई हवा 8 गाड़ी दीधा ने कायम की 7:30 वागे तैयार रही जो तोय नत रहता એટલે આ મજૂર આખી જિંદગી મજૂર જ રહી જોજો આ કોઈ દી માલિક ન બને અને ધાન્ય તે જરા મળી લીવારને આ મજૂરો જ રહી આ 11 જણા આવ્યા તો એમાં લીવારને 8 ને 10 થઈ ગઈ આમ પે પુગેગાર 8:30 વાગે આમાં માણસ તો પછી ઘરે જોઈ જ ન કહે કંઈ જો અમારે આવી હાલી શાન દબદબાટી બોલે જોઈજો એક દબદબાટી બોલે લેવું હે ભાઈ મજૂરમાંથી માલિક બનવું હોય ને તો દિલથી કામ કરવું પડે અને માલિકમાંથી મજૂર બનવું હોય તો દારૂ જુગાર ને હવરા ધંધા ચાલુ કરો એટલે માલિકમાંથી મૂલી અને મૂલીમાંથી માલિક બનવું હોય એટલે દિલથી કામ કરો એટલે બની જાઓ એવું છે આપણે ઘણાઈને એવા જોયા ત્યાં અમારે લેઝર પીડ્યું આકોર સીપીઓ હોય આકોર અમારે પાવડા પીડ્યા ને આકોર અમારે દાંતી છે આકોર અમારે ડોન જઈ લે રેતી મજા આવે આકોર જો અમારી સબ્જી મંડી છે આમાં આમાં જો ઓલી સાટી વાની સુલાની વાની હોય ને એ સાટતા એટલે પેલા બહુ બકાલું થતું આમાં કાંઈ ન આવે રોગી કે મારી મા કહેતા આમાં છે ડુંગળી છે રીંગણી છે એકવાર તો આવી ગઈ ઝારમાં ડુંગળી પાણી બહુ આવ્યું હતું ને નાકોરા જો આમાં ચોરા છે પછી પાછા ગાજર વાવ્યા એ ગાજર છે આમાં લસણ છે એક આમ લસણ છે આમાં પાલક ને મૂરા બે છે એ ને પાલક છે મૂરા છે ગાજર છે પછી આમાં પાછા વાવ્યા ગાજર ને મેથી દાણા ટમેટી આ બાજુ લસણ છે અને આજ પાણીની જરૂર છે તે નાની મોટરથી વારશું કારણ કે આને હજી કોઈને પાણીની જરૂર નથી આને જરૂર છે આને પીવી દઈએ ને તો રેડી થઈ જાય હવે આ હે ને જરાક આમ ઝાર આગળ બાંધવી જોઈએ વધારે જો અમારે મોરલો બોલે ટોડલે ચડીને બેઠા મોર બોલે એ વાર ને આ ટોડલે બેઠા બેઠા બોલે આકોરા જો આમાંય પાવડા આવી ગયા કાલે રામ લખાઈ નથી હાથી આવી ક્યું પછી પાવડા આવી ગયા પાવડેથી જ પાણી વારશું ઓલી બાજુ આપણે સણાઓમાં પાણી જાય ને એ તમને હમણાં
બતાવશું કેમ જાય ને એમ સવીની જારીએ. હા એટલે સવીની જારીએ આમાં જો હાથી આવી કેવું પછી પાવડાય કે પાટલામાં જ પાણી પીવા છે એટલે આને પાણી ન અડે ને એટલે હરા થાય. વિદેશમાં કેમ એવી બધી સિસ્ટમ છે ઓલી એવું જ્યાં મકાઈમાં બધીમાં ઝીણી મકાઈ હતી થોડી થોડી ડટાણી તેને કાઢી પાછી. આ બાજુ આપણી ગાડી પડ્યું ખાણ હે આમ દોડ દોડ ભર્યું એને કે દોડ દોડ સીપ ને ક્રોપિયોન આગળ હોન્ડા ને આગળ આપણું બુલેટ આગળ આપણી બેલગાડી રામ લખનની. આ જો જૂનું બહુ વાંક્યું હતું આપણે એને. આ બાજુ આપણે કપડાં ધોવાનું મશીન છે જો વોશિંગ મશીન. આ હે બાથરૂમ. આ બાજુ જો અમારે કાકી દીએ આમાં ખાતા રહ્યો ને અમારે કાકી દીએ આમાં જો આ આવી છે ને દવા એ વાર ને જો આમાં છે ને આ ફૂગી ના આવે ને એનું આ ખાતર તો ઓલું હોય લીંબોડીનું ઓર્ગેનિક આવે લીંબોડી અને એડીનો ખર છે એક લીંબોડી ને એડીનો ખર. આ બાજુ છે અમારે અહીં સબ્જી મંડી છે. આ તો બહુ સારી નહીં થઈ જો આમાં ડોક્કા મળડું ને આવી ગયું કાંઈક ઈર ને ટમેટીને છે તો ખરી મરસી ને કેવા થાય. આ બાજુ જો આમ પાણી જાય આમાં જો બધા 8 હોલ છે 8 પાટલામાં પાણી જાય એમ જો એટલે આમ કંઈ માથાકૂટ ન રહી એ વાર ને 8 પાટલામાં પાણી જાય. જો આ સણાને પાણી ન અડે યાર ને કે સણાને પાણી જ ન અડે એટલે સણા થાય ભારી. હજી તો આમાં ટ્રેક્ટર હાલેલું હતું ને એટલે રામ લખનથી બહુ હાથી નહોતું બેઠું. હજી એકવાર હાથી હાકીને પાછા પાવડા હાકી અને જો આ આમ પાસે આ ઓલા હોલ પડ્યા ને એમાંથી ધોઈ નાખતું હતું એટલે પપ્પુએ બાંધી દીધા. હાડી તોડી એને ઘરવાળીને ગાડી કાપીને બાંધી દીધા. કાકા પાણી એમાંથી ફુવારા બોલે એટલે આ આવે પાસે બાંધી દેવાયા એટલે કાં ધોવે નહીં. નકર આમાંથી ઓલી દંદુડી થાય ને આમ હેડ થાય પાણીની એક તો મોટરું ઉપર પાણી ભર્યા કાઢે એવા એમાં હાડીયું બાંધી દીધી એટલે જો હરખું ને હરખું કમ્પ્લેટ વહ્યું જાય પાણી. એને કે પાણી કમ્પ્લેટ વહ્યું જાય અને આ સણા થાય કે બહુ ભારી. હજી એકવાર પાવડા હાકી અને ચડાવી દઈએ જો આ બધાય તરપી ગયા. એકવાર હાથી હાકીને પછી હજી એકવાર રામ લખનને મૂક્યું ને એટલે પાવડા ચડાવી દઈએ ને પાવડા ચડાવીને આમ પારા ચડાવી દઈએ એટલે સણા તરપીને થાય ને એ બહુ થાય. ઓલી ટપક પદ્ધતિમાં કેમ થાય એ ટપકમાં ઓલું અબરકિયું નાખે એટલે અબરકિયાથી કંઈ ગણ ના કરે એને કાયમ પાણી ત્યાંથી ન જવા દઈએ સેટું માટી ચડાવેલી હોય. તો આપણે એવું કરવાનું ને આ બધા એમ જ કરજો જો મગજમાં બેહે તો. ખરેખર તો આમ જ કરાય. વિદેશમાં કેમ એવી સિસ્ટમ છે ત્યાં તો બધી ટપક પથરાતી જાય ટ્રેક્ટરમાં બધું થઈ જાય. એને કે બધું થઈ જાય ટપક પથરાતી જાય કાગરિયું નખાતું જાય વવાતું જાય પારો થતો જાય. આપણે તો એવા સિસ્ટમ ન થાય એવડા વાહન જ ન હોય આપણી પાસે કારણ ખેડૂત નાના આખા ગામને જમીન હોય ને એટલી ત્યાં સિસ્ટમ હોય એક જ ખેડૂત મારે એટલી જમીન હોય તો આવું હે ભાઈ. અમે આવ્યા આમ બીજા ખેતરમાં અહીં એવા સણા આવી ગયા બધાય ખેતરોમાં. અહીં 3 ખેતરું હોય જોઈ લે આમ જીપીએસનું વાવેતર ને એમાં કંઈ ઘટે નહીં એવા સણા હે. એને કે કંઈ ઘટે નહીં એવા સણા હે. એવાર ને કે જીપીએસનું વાવેતર હે અને કાંઈ ઘટે નહીં. એટલે જો એવારના કે રામ લખન આવ્યા સવારમાં પપ્પુ અહીં હાથી મૂકી ગયો ધુહરી ને જોતર ને બ્લોન ને બધા ઉપાડીને અહીં મૂકી ગયો. રામ લખને હું ઓલો ગાડું હતો એનો ધોરો કાઢી લીધો એટલે એવારના કે પપ્પુ અહીં ઉપાડીને મૂકી ગયો પછી બધું આમ ફેરવીને આવ્યો તોય મારી મોર પૂગી આવ્યો ત્યાં સવારનો આ કે એક ખેતર તો 5 વીઘા નાખી લીધું આ પાછું બીજા ખેતરમાં અહીંથી લીધો. એવા ને કે સણા એવા જોઈ લે આમ જીપીએસનું વાવેતર હોય એટલે મજા એવી આવે. પણ આને હું રામ લખન હાલતા હોય એટલે આમ એકાદો રખોલે જોઈએ પહેરો પાછો. એમ તો પપ્પુ મેરા નથી બોલતા પણ જોઈએ હોય ભાઈ આવે એટલે આમ હાવ જ જાય ને આમાં જો ખડની તાણી નથી પણ ખડ ક્યાંય નથી રહેતું. એને ખડ ક્યાંય નથી રહેતું બધું પાડી નાખે. ને કે બધું પડી જાય કારણ કે ખાલી 3.5 ઇંચનો ગારો હોય 4 ઇંચનો નથી 3.5 ઇંચમાં હાલે.
અને આમાં જો એક સણો ક્યાંય ભાંગે નહીં અને સણા નીકળ્યા એવા આમાં હાથી વેલેરું આખું હતું પપ્પુ આવ્યો તો આમ ફુવારા વારી ગયો હતો તમે હેડે હેડે લીલું હતું એવારે પાછા ઓલી વાડીએ લઈ ગયા આમાં એક જ હરખા જોઈ લે આ સણા ઓલા સણા નહીં ને વાહે વાવ્યા પણ ઓલાવથી હરાહ નીકળ્યા હા યાર ઓલાવથી હરાહ નીકળ્યા સણા આવું હોય ભાઈ ઈવારના કે જો ઈવારના કામ બધું રાખીએ ને એટલે અને બાકી તો અમારે પપ્પુની તાનિયત જ એવી આપણે એવા ભાગ્યા ગોતતા હતા એમ 4-5 વર્ષથી નતા જડતા ઈવારના કે એની તાનિયત જ એવી હાસી છે કામ કરવાની ઈવારને કામ કરવાની જઈ લ્યો આમ હા હજુ આવ્યા હતી જો આમ જરા ગુમણાથી વરે તો વારી લીધા પાછા કે આમ હેઠે આવી જાય એટલે ખડ પડતું જાય તો મન મેળી આવ્યા ને કદાચ આવે એટલે તો કલાક હાથ જોડાવે આજ તો મુકાઈ ગયા હતા મારા હાથમાંથી પહેલી ઉથલ લીધા ને માન પકડ્યા એને કાંઈ માન પકડ્યા હતા ને પગું ગબું કાપી નાખે એવારને કાપી નાખે એવારને મારા હાથમાંથી જ રાહ પડી ગઈ હતી આમ આગે રાખતી સણાઈ પાડી નાખ્યા થોડાક ને બાધોડ થઈ ગયા હતા એવા આરામી હોય એવાને એવા ભાગે એટલે જો આમ એના હાથમાં આમ કમ્પ્લેટ હાલે પણ આમ 2-5 ઉઠલું 10 ઉઠલું આમ ગમે ખેતરમાં બીજા આવે તો એવા ભાગે પછી આમ નિરાંત હાલે એના હાથમાં હાવ નિરાંત હરખાવ્યા જાય આવું હે ભાઈ ખરેખર આમ જો યારના કે અમારા અહીં ભાઈનું ખેતર છે એમાંય આંકવા જવાના છે અમે પપ્પુ કે હાંકી દે તો યારના કે એમાંય હાંકશું આ ખરેખર બળદું રાખો તો એક ભાઈ આમ હરઠમાં હે 3 વીઘા જમીન હે ને 500 ભેહું હોય અને એ કે હું 5-6 લાખ રૂપિયા તો એ કે વધે કે 12-13 લાખ રૂપિયા કે કમાવું આમાં ખરેખર બધું આજુબાજુમાં હોય ને તો આને 300 રૂપિયા તમારે વીઘાને દેવા પોહાય ટ્રેક્ટરવાળા 300 માકવા આવે ને 250 ને 300માં એના કરતાં કદાચ બરધુને 400 દેવાય પોહાય બરધું કોઈક ભાડે આંકવા આવતો હોય ને ગરીબ માણસ હોય ને બરધું હોય તો એ જ હકવાય હકાય જ નહીં આમાં ટ્રેક્ટર એવારના કે આમાં રોકું ટ્રેક્ટરે વાવ્યું ના તોય પણ એ બાટલામાં એવારના કે બ્લૂન બહુ નથી બેસતા એમાં ડેફા કાઢે એવારના કે ડેફા કાઢે આમાં હજી એક પાણી કાઢ્યું ને પાછા બ્લૂન આલીએ ને તો અહીંયા ખેતર કંઈક મળી આવીએ એટલે કોઈ પણ એમ બાજુ બરધું હોય ને તો એને જ કહેવાય ખેડૂ ભરતું નથી રાખતા ને એ મોટી દેહા ખરાબ હે ખેડૂની આ ચણા એવા તમે આમ જોઈ લો સોય પાક એમ એવા એક જ હરખા આમ તમે જોવો એટલે આમ કંઈ ઘટે એવા હરખા ચણા હે આપણે આમ તમને જરાક આગળ જઈને આડાઈ બતાવીએ દિવારના અવાર પછી પાછું વાવવામાં એવું અમારે જીપીએસથી વાવવા વાળો જોરદાર હે દીપ એને કે અમારે દીપ વાવે ને એમાંય ઘટે નહીં એવું વાવે એમ જો આમ એક જ હરખા એને એક જ હરખા આમ ક્યાંય તમને વીતનો ગારો ન દેખાય એવા હરખા હે એક જ ધારા ક્યાંય તમને ઘાટો નહીં દેખાય જો ક્યાંય ન પારવા દેખાય ઓલા ડગરા હે પછી જીપીએસ હાલતું હોય એટલે કામ ડ્રાઈવરને પાછળ જ જોવાનું હોય એને આગળ તો જોવાનું જ ના આવે અને આમાં જો ખડ એવું હોય તમને બતાવીએ ખડ પાડી નાખ્યું આમાં થોડાકમાં તો હાકી ગયા હતા અમે પણ આમાં જો આ ક્યાંય ખડ નહીં રહ્યા નકર આમાં ખડમાંય બાકી નથી એવું ખડું ગયું પણ આ ખડ એક નથી રહેતું જો પાટલામાં ખડ નહીં તાણીને તમને આમ આગળ જઈને દેખાડીએ અમુક જો આ પાટલામાં ખડની તાણીને મોબાઈલમાં દેખાતું નથી પણ ખડ થામી ગયું પણ આમાં ખાલી સણા જ નીકળે તો આ એરિયામાં બહુ છે પાછું આમ તમને બતાવી આ જો આમ ખડ જ દેખાય ને આ રામ લખન આવ્યા એટલે પૂરું યાર ને હારી કેમ આમ ગોલી જેવી હોય બંદૂકમાંથી ગોલી મારી એવી અને આ નેદી મરી જાય અને આમાં પછી જો આમ હાથી હાકીને પાવડા હાકીને પછી પાણી વારશું લેક પાણી કાઢીને વરે એક હાથી હાકી અને પાવડા હાકશું એટલે સણાવને પાસે પાણી ન જાય અને જો આમાં ખડ આમાં યારના કે ખડ બાકી વગરનું હોય જણા એમ એક જ હરખા આખા ખેતરમાં એવા હોઈ ગયા ઓલી વાર એક 5 વીઘા હતું ને એમાંય પણ દાંતી મારી રોટાવેટર મારીને પછી 2 વાર ફુવારા આગ્યા એમાંય સણા એવા એમાં પાસતરા આ સણા આપણે અહીં સણા અવાર હે ને એવા કોઈને નથી આપણે ખેતરું એવા હે ને આપણે ખાતર એવું નાખીએ એટલે આ ખડી થાય અવાર મોહમ થાય કારણ કે આ દિલથી કામ કરે ભાગિયા એવા ભૂટક્યા એટલે આવા ભાગિયા હોય ને તો આપણા કરમી ભેરા તાણી આવે તો આવું હે ભાઈ વારના કે આવા નહીં જોવાય અમે જો એમ એને
કાલ ઓલા બનાવ્યા અડદિયા બનાવ્યા તો પપ્પુને દીધા. મેં કીધું હાલે ખા. એ હાથી હાંકતો હતો એટલે નગર મકાઈમાં હાથી હાંકતો હતો એટલે એને દીકરાઓના જે રખાય. આ દીકરાઓથી હરા કહેવાય. કામ કરે, કામ ન કરે ને એ ક્યાંય હાલે જ નહીં. એનો બાપી એને ન રાખે, એનો બાપી ન રાખે. બાકી કામ કરે ને બધાને કોઈને નામવાલા ના હોય, કામવાલા હોય. યારને કે મારું નામ રામભાઈ છે એટલે એવું નથી કે નામ રામ હે એટલે સારું. કામ કરીએ ને તો સારું. અને બહુ જોરદાર સણા હે થાય એવા. આજે ઓલા સણાવના એને પાસત રાહે એનાથી હરાહાઈ તો નીકળ્યા. આમાં તો ગલા પીડ્યા હતા, ગલા ઉપાડી ફૂકવી ગલા. એને આમાં તો ગલા પીડ્યા હતા ખેતરમાં થોડાકમાં તો અડધામાં ગલા પીડ્યા હતા. એ ગલા ફૂકવી પછી પાછા ગલા કરી ટ્રેક્ટરથી ઉપાડીને એમાંથી વીણાવીને પસે વાવ્યા. પછી વાવીને પાછા ફુવારા આઈક્યા હતા માથે. એમાં એવા સણા નીકળ્યા એવાને એવા. ખડી એવું છે આમાં. પણ આજ ગયું હાન થાય તો પહેલાં આવ્યા હતા તો અમારો પપ્પુ અહીંયા આવ્યો ને તો પીયાવી ગયો હતો હેઠામેથી એટલે ન હાલ્યા. એમ કે પપ્પુ આવ્યો તો આમાં લાઈન મૂકીને ફુવારાને કીધું હતું ને લાઈન મૂકીને જો આમ પીયાવી ગયો હતો. કોથરો બાંધીને કેવું તો કાકા વારી આવ્યો તો આમાં જો આ પાણી વાઈ દીધું હતું એ નડ્યું હતું. એટલે પછી મેં કીધું 2-3 દી પછી એમાં ઓલી વાડીએ પાછું ત્યાં લઈ ગયા હાથીને પાવડા હાંકીને બધું કર્યું એવું. હા ભાઈ.